હારૂન અવેશભાઈ કટિયા, કુંભાવડા નારી રોડ, સ્કૂલવાળા ચોક, અહીંયા ડિસ્ટર્બના માણસો પુથુભા, પછી પુથુભા છે, 4 અન્ય બીજા હતા, એ લોકો હતા. મેં મને પૂછ્યું કે શું કરો છો અહીંયા, કેમ અહીંયા બેઠો છે? કે હું ભાઈ અહીંયા બેઠો છું. હું હતું બોલો. મેં કીધું તમારે. મેં કીધું એક પુથુભા હતા, લાલજીભાઈ હતા, પછી દશુભા હતા, ને એક સાહેબના રાઇટર હતા પહેલાં, એ હતા. 4 જણા આવ્યા. સ્કૂલ પર ચેકિંગમાં ગયા. પછી મને કહે તું કેમ બેઠો છો? મેં ભાઈ બેઠો છું શાંતિથી. તો મને કે હાલ બેસી જાય કે મને કાંઠો પકડી ધુક્કા મૂક્યો, માથામાં મને લાકડી મારી. એટલે અમે કીધું એટલે હું અહીંયાથી ભાગીને તો દુકાન હતી, અહીંયા શીશી પડી હતી દવાની, ફિનાઈની કોરી. તો એ એના દાળ ચડી તો મેં કોરી ફિનાઈ પી લીધી. ને કુંભાળાની અંદર દેશી દારૂ એટલા ઘણા ઉપર હાલે છે, ને દારૂને ઇંગ્લિશને હાલે છે અમારા વિસ્તારની અંદર. તો પોલીસ કાંઈ કરતું નથી. એનું કારણ કે પોલીસ દર મહિને સાહેબના 30,000 રૂપિયા છે, ડિસ્ટર્બ જમાદારના 5,000 રૂપિયા છે, અને ડિસ્ટર્બવાળાના 57,000 રૂપિયા હોય છે. એમ કે પૈસા બધા લે છે. ચિત્રા ફુલસર વિસ્તારમાં લે છે, ચિત્રા કુંભાવાળા બધે કોઈ દેશી દારૂ ઇંગ્લિશમાં બધે કોઈ પૈસા લેવામાં આવે છે. ને જે પૈસા ન આપે એની ઉપર આવી રીતે કરવામાં આવે છે જબરજસ્ત. ને ખોટી રીતે હેરાન કરે છે. ને એમ કે તારા ભાઈના પાસામાં નાખી દઉં, તમને ગુસ્સી ટોકમાં નાખી દઉં, ને આમ ને તેમ ને એમ અમને દબાવે છે. અમે એને કાંઈ કહી શકતા નથી. એટલે દાળ ચડેલી અમે દવા પીધી, ને પોલીસવાળાની હિસાબે જ મેં દવા પીધી, બીજા કોઈ હિસાબ દવા પીધી નથી.